લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસામાં ગાંજા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. ડીસા શહેર દક્ષિણ પોલીસે માદક પદાર્થ વિરોધી અભિયાન અંતર્ગત મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ગંજીપુરા ગવાડી વિસ્તારમાંથી શાહરૂખભાઈ હનીફભાઈ મકરાણીને 700 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી પાસેથી 7,000ની કિંમતનો ગાંજો, એક મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો મળીને કુલ 7,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ, ભુજ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ માદક પદાર્થની હેરાફેરી અટકાવવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ચૌધરી અને તેમની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. બાતમીના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે શાહરૂખભાઈ તેના ઘરે ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેના રહેણાંક ઘરના મકાનમાંથી આંગણામાંથી ગાંજો જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિજય ગેલોત, ડીસા.